ઓકે, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જોઈ લઈએ આજે લોક સંસ્કૃતિ. પેલા મેં એક રહી ગયો તો મુદ્દો આપણો એક ટૂંકનો રહી ગઈ છે, જોઈ લઈએ એટલે આપણું ચેપ્ટર બેટા કમ્પ્લીટ થઈ જાય. લોક સંસ્કૃતિ આમ તો જોવા જઈએ ને તો માનવ સમાજ જેટલો જૂનો હશે ને એટલી લોક સંસ્કૃતિ જૂની છે. એટલે કે માનવ સમાજ જેટલી જૂની, માનવ સમાજ જેટલી જૂની આપણી લોક સંસ્કૃતિ છે બેટા. લોક સંસ્કૃતિ છે ને આમ તો એવું કહેવાય કે આદિમાનવની મનોવૈજ્ઞાનિક આદિમાનવથી લઈને છે જ્યારથી માનવ સમાજની ઉત્પત્તિ થઈને ત્યારથી લોક સંસ્કૃતિ ઉદ્ભવી છે એવું કહેવાય. એટલે કે આદિમાનવની મનોવૈજ્ઞાનિક અભિવ્યક્તિ એટલે લોક સંસ્કૃતિ. લોકજીવનનું સહિયારું નિજી સર્જન એટલે લોક સંસ્કૃતિ. એટલે લોકજીવનનું સહિયારું નિજી સર્જન, સહિયારું નિજી સર્જન એટલે કે લોક સંસ્કૃતિ. લોક સંસ્કૃતિ એટલે લોકો ભેગા થઈને લોકોનું સહિયારું નિજી પોતાના માટેનું પોતાનું એક અલગ સર્જન છે ને એને આપણે લોક સંસ્કૃતિ કહીએ છીએ. બેસ્ટ ભારતની મોટાભાગની પ્રજા, બહુમતી પ્રજા આની સાથે જોડાયેલી છે, લોક સંસ્કૃતિ સાથે જોડાયેલી છે. કારણ કે ભારતનો મોટાભાગનો સમાજ એ ગ્રામીણ સમુદાય છે ને, અને ગામડાના જીવનની જે પ્રણાલિકા છે, જે રીત રિવાજો છે, એ બધાનો સમાવેશ ને આપણી લોક સંસ્કૃતિમાં થાય છે. આમ તો કેવું છે કે લોકોએ પોતાના જીવન માટે, અનુકૂળતા માટે, પોતાની સગવડ માટે પોતાને એક પ્રણાલિકા ઉદ્ભવી અને પ્રણાલિકા ધીમે ધીમે રૂઢ થતી ગઈ અને ધીમે ધીમે એક એ સંસ્કૃતિ બનતી ગઈ. એ આપણી લોક સંસ્કૃતિ છે. એક રસમ બનતી ગઈ, એ આપણી લોક સંસ્કૃતિ છે. લોક સંસ્કૃતિમાં જુદી જુદી વ્યાખ્યાઓ આપી છે. મેં વ્યાખ્યાઓ લખી નાખી છે એટલે એટલો સમય બચી જાય. પણ લોક સંસ્કૃતિ માટે એક મહત્વનો હેતુલક્ષી, જો લોકજીવનનું સહિયારું નિજી સર્જન એટલે લોક સંસ્કૃતિ, આ એક હેતુલક્ષી પ્રશ્ન અહીં બન્યો. આમાં લોકજીવન લોક સંસ્કૃતિના મહત્વના અંગો છે. લોકજીવનના લોક સંસ્કૃતિના મહત્વના અંગો, એક હેતુલક્ષી પ્રશ્ન આપણો એ પણ બને છે. લોકજીવન, લોક કલા અને કસબ. લોકજીવન, લોક કલા અને કસબ. આ લોક સંસ્કૃતિના મહત્વના અંગો કયા? તો લોકજીવન, લોક કલા અને કસબ એ લોક સંસ્કૃતિના મહત્વના અંગો છે. લોક સંસ્કૃતિની વ્યાખ્યા જોરાવરસિંહે આપી છે. એક વ્યાખ્યા એ છે, પણ આપણે મહાપાત્રેની વ્યાખ્યા લીધી છે. બેસ્ટ છે અને બધું આવી જાય છે આ વ્યાખ્યામાં. આના આધારે ટૂંકનો જ આપણી કમ્પ્લીટ થઈ જાય એટલા માટે મહાપાત્રેની વ્યાખ્યા લીધી. આ વ્યાખ્યા આવડી જાય ને એટલે લોક સંસ્કૃતિની ટૂંકનો જ પૂરી થઈ જાય બેટા. લખવાનું બધું લગભગ આવી જાય. જો ફરીથી રિપીટ, માનવ સમાજ જેટલી જૂની, કેટલી જૂની? તો જ્યારથી માનવ સમાજ જેટલો જૂનો છે ને એટલી આપણી લોક સંસ્કૃતિ જુદી છે. આદિ માનવની મનોવૈજ્ઞાનિક અભિવ્યક્તિ તરીકે આને ઓળખવામાં આવે છે. લોક સંસ્કૃતિ એ લોકજીવનનું સહિયારું નિજી સર્જન છે. બહુમતી પ્રજા આપણી ભારતની લોક સંસ્કૃતિ સાથે જોડાયેલી છે. લોકજીવન, લોક કલા અને લોકજીવન, લોક કલા અને કસબ એ લોક સંસ્કૃતિના મહત્વના 3 અંગો છે. બધા જ એક એક વાક્યો છે કે આ હેતુલક્ષીમાં આવી જાય એટલા માટે તમારે ફરીથી રિપીટ કર્યો. જોઈ લઈએ મહાપાત્રે એની વ્યાખ્યા કે લોકોની રીત રસમો, વહેમો, માન્યતાઓ, પ્રચલિત લોકગીતો, લોકકથાઓ, હાલરડા, મરસિયા, જોડકણા. જો ફરીથી રિપીટ, લોકોની રીત, આપણી જે લોકોની જીવનની રીત રસમો છે, આપણા વહેમો, આપણી માન્યતાઓ, પ્રચલિત લોકગીતો, લોકકથાઓ, હાલરડા, મરસિયા, જોડકણા, કહેવતો, રૂઢિપ્રયોગો ઉપરાંત વસ્ત્રાલંકારો, રમતો, ઘરવખરીની ચીજ વસ્તુઓ, લોક દેવી દેવતાઓ, રમકડા, હથિયાર ઇત્યાદિનો સમાવેશ
લોક સંસ્કૃતિમાં થાય છે. આ બધાનો સમાવેશ, રીત રસમો, વહેમો, માન્યતાઓ, પ્રચલિત લોકગીતો, લોકકથાઓ, હાલરડા, મરસિયા, જોડકણા, કહેવતો, રૂઢિપ્રયોગો ઉપરાંત વસ્ત્ર, અલંકાર, રમતો, આપણી ઘર વખરીની ચીજ વસ્તુઓ, લોકદેવી દેવતાઓ, રમકડા, હથિયાર ઇત્યાદિનો સમાવેશ આમાં થાય તો આપણી લોક સંસ્કૃતિમાં થાય છે. બેટા, લોક સંસ્કૃતિ બેસ્ટ. હસુ યાજ્ઞિકે આપણને કહ્યું કે લોક સંસ્કૃતિ એ લોકમાનસ અને સાહિત્યના પાયા છે. આપણું જે લોકમાનસ અને સાહિત્ય, લોક સંસ્કૃતિ શાના પાયા છે? તો લોકમાનસ અને સાહિત્યના પાયા છે. લોક સંસ્કૃતિ એ સભ્યતાનો વિકાસ અને સંસ્કૃતિની ઉપલબ્ધિ બંનેની વિકાસ યાત્રા સાથે. કોની વિકાસ યાત્રા? તો સભ્યતાનો વિકાસ. આપણી જે સભ્યતા છે એટલે કે સંસ્કૃતિ, હે ને, સભ્યતાનો વિકાસ અને સંસ્કૃતિની ઉપલબ્ધિ, આ બંનેની વિકાસ યાત્રા સાથે લોક સંસ્કૃતિ જોડાયેલી છે. બેસ્ટ વ્યાખ્યા કહી હસુ યાજ્ઞિકે. એનાથી એક અલગ, આ ઘણી વખતે બોર્ડમાં આ પૂછાયેલો પ્રશ્ન હશે કે લોકવિદ્યા એટલે શું? કૃષ્ણદેવ ઉપાધ્યાયે કહ્યું કે લોક સંસ્કૃતિ એટલે લોકવિદ્યા. તો લોકવિદ્યાની વ્યાખ્યા આપી છે આપણને. બેટા, લોકવિદ્યા એટલે લોકોએ પોતાના જીવન માટે જરૂરી એવી પોતે નિપજાવી કાઢેલી વિદ્યા કે જ્ઞાન. ફરીથી રિપીટ, લોકોએ પોતાના જીવન માટે પોતે નિપજાવી કાઢેલી વિદ્યા કે જ્ઞાન છે જે લોક સમાજમાં ઉત્પન્ન થાય છે. આને શું કહ્યું છે? લોકવિદ્યા કહી છે. ઘણી વખતે બોર્ડમાં મોસ્ટ આઈએમપી એ તુલક્ષી આઈએમપી વ્યાખ્યા છે બેટા, પૂછાય છે, બોર્ડમાંય પૂછાય છે. એટલે તમારે ખાસ આને યાદ, ઇઝી છે. લોકોએ પોતાના જીવન માટે જરૂરી એવી પોતે નિપજાવી કાઢેલી વિદ્યા કે જ્ઞાન છે એ લોકવિદ્યા જે લોક સમાજમાં ઉત્પન્ન થાય છે. લોક સંસ્કૃતિ, આમ તો જુઓ, લોક સંસ્કૃતિ છે ને એ પ્રશિષ્ટ પરંપરાથી અલગ સંસ્કૃતિ છે. લોક સંસ્કૃતિ છે. લોક સંસ્કૃતિમાં જો ઘણું બધું આવે, રીત રસમો આવે ને. રીત રસમો જોઈ લઈએ તો આપણે જેને લગ્ન થાય છે એને પીઠી લગાવવામાં આવે છે, રાઈટ ને, મીંઢળ બાંધવામાં આવે છે. આપણી લોક સંસ્કૃતિ છે. આપણે રસમ એ પણ લોક સંસ્કૃતિમાં સમાવેશ થાય છે ને. રીત રસમો છે, આપણા વહેમો છે. જો ક્યાંક સારા કામે બહાર નીકળીએ તો બિલાડી આડી આવે છે, આપણે એવું માનીએ છીએ કે અપસુકન થયા. વહેમ છે આપણો. 3 તીગડા કામ બિગડા, હે ને, 3 તીગડા કામ બિગડા છે ને, વહેમ છે આપણો. 3 ભેગા થઈને ક્યાંક સારા કામે જતા હોય તો આપણા વડીલોને બધું એવું કહે છે કે 3 જણ ના જાય, 3 સાથે જાય, 3 તીગડા તો કામ બિગડા. એવી આપણી એક વહેમ છે. આમ વહેમ આપણા કહી શકાય. કેટલીક માન્યતાઓ છે ને, રૂઢિ રિવાજો છે ને, આપણા હાલરડા છે. જો માન્યતા, કંજૂસ માણસ આપણી બુકમાં આપ્યું છે. આ તો હું નથી કહેતો, બરાબર છે. કંજૂસ માણસ જો પૈસા ગણ્યા કરે ને, પૈસા ગણ્યા કરે ને, પૈસા વાપરે નહીં, રોજ ગણે જાય, 1 લાખ થયા, 2 લાખ થયા, ભેગા જ કરી જાય, થપ્પી જ મારે જાય, વાપરે નહીં, બહુ કંજૂસ છે. તો એ બીજા જન્મમાં બમફોડી થાય. સાપનો એક પ્રકાર છે બેટા, એવું કહેવાય છે. આ માન્યતા છે. એટલે કે કેટલીક માન્યતાઓ છે, કેટલાક રિવાજો, રસમો છે, આપણા વહેમો છે, આપણે કહેવતો છે. જુઓ, ના બોલ્યામાં 9 ગુણ. ચાલો, આપણી કહેવતો વિચિત્ર છે. જો ના બોલ્યામાં 9 ગુણ, ને બોલે એના બોર વેચાય. હવે કઈ કહેવતને ક્યાં ઉપયોગ કરવો ને થોડું ધ્યાનમાં લેવા જેવું છે. રૂઢિ પ્રયોગો છે કેટલાક, આ બધું લોક સંસ્કૃતિમાં સમાવેશ થાય બેટા, રાઈટ ને. રાતા પીળા થઈ જવું, રાતા પીળા, લાલ પીળા થઈ જવું, હે ને, એટલે ગુસ્સે થઈ જવું ને, આ રૂઢિ પ્રયોગ છે બેટા. આંખ આડે કાન કરવા, આડે કાન કરે. જો આ વ્યાખ્યાને ધ્યાનમાં લો ને, એના આધારે આ બધું આપણને યાદ રહે. આપણી લોક સંસ્કૃતિમાં આવે છે, એટલે કે એનું લખાણ બેસ્ટ લખી શકાય. આ બધી
રૂઢિપ્રયોગોનો પણ કહેવતો છે, રૂઢિપ્રયોગોનો ઉપયોગ થાય. વસ્ત્રાલંકારો છે, બધા જુદા જુદા દરેકના વિસ્તાર પ્રમાણે જુદું જુદું હોઈ શકે. આમ તો કેવું છે, ઘર વખરીની ચીજ વસ્તુઓ, વસ્ત્રાલંકારો, રમતો છે, આ બધું લોક સંસ્કૃતિમાં આવે. પણ આપણો ભારત દેશ એટલો બધો વિશાળ ભૌગોલિક વિસ્તાર છે ને, વિશાળ ભૌગોલિક, અને એની આબોહવા દરેકની જુદી જુદી છે. જેવી આબોહવા જેવો વિસ્તાર હોય ને એ પ્રમાણેની જીવનની રીત હોય, એ પ્રમાણેનો શૃંગાર હોય, એ પ્રમાણેનો પહેરવેશ હોય, એ પ્રમાણેનું ભોજન હોય, વિવિધતા છે. આ બધાનો સમાવેશ લોક સંસ્કૃતિ. પાછું આપણે તો કહેવાય કૃષિ અર્થવ્યવસ્થા મોટાભાગના દેશ, એમાંય આપણું ઇન્ડિયન કલ્ચર કૃષિ અર્થવ્યવસ્થા, ખેતીવાડી વધારે છે. આના કારણે આને લગતા આપણા લોકગીતો હોય, લોકગીતો છે, લોકનાટ્યો છે. એટલે કે ઋતુના આધારે, એટલે આબોહવાના આધારે, ભૌગોલિક વિસ્તારના આધારે અને અર્થવ્યવસ્થા, કૃષિ અર્થવ્યવસ્થા છે એના આધારે, એમાંય પાછો ગ્રામીણ પહેરવેશ હોય. આ બધામાં આપણે લોકગીતો છે, લોકનાટ્યો, આ બધામાં ગ્રામીણ પહેરવેશ, કારણ કે આ લોક સંસ્કૃતિ છે. એટલે કે ગ્રામીણ જીવનની જે સંસ્કૃતિ ને આપણી લોક સંસ્કૃતિ છે ને બેટા, તો એનો સમાવેશ આની અંદર. એટલે કે પહેરવેશ ગ્રામીણ હોય, એ પ્રમાણેના લોકગીતો, લોકનાટ્યો અને આપણી ચિત્રકલા છે ને, ચિત્રકલા વિકસી છે. એનો વિશાળ ભૌગોલિક વિસ્તાર છે, આબોહવા બધાની જુદી જુદી છે, એ પ્રમાણે પાછું કૃષિ અર્થવ્યવસ્થા છે, એ બધાનો સમાવેશ થાય છે. અને એના આધારે આપણે લોક સંસ્કૃતિનો વિકાસ થયો છે. એ પ્રમાણેનો પહેરવેશ હોય, સોરી, જેવો વિસ્તાર છે એવો લોકગીતો હોય, લોકનાટ્ય હોય, અને એ પ્રમાણે ચિત્રકળા આપણી વિકસી છે. તમે આપણે તો જોવા જાઓ ને વિસ્તાર પ્રમાણે છે ભાઈ. આપણે તો બાર ગાઉએ બોલી બદલાય, સીધી સાદી વાત છે. બાર ગાઉએ વિસ્તાર બદલાય ને, ભૌગોલિક વિસ્તાર બદલાય ને એટલે બોલી એ ચેન્જ થઈ જાય છે. બાર ગાઉ જાઓ એટલે બોલી બદલાઈ જાય છે, ભાષા બદલાય છે. આપણે ગુજરાતી જ ભાષા બોલીએ છીએ, પણ મહેસાણાની આપણી ભાષા જુદી, હે ને, મહેસાણાની ભાષા, મેહોણી ભાષા આપણી. અમદાવાદમાં જાઓ, ગાંધીનગર, અમદાવાદ, તો એમની ભાષા જુદી છે. ભલે બોલે છે ગુજરાતી, પણ બોલી જુદી છે ને. નડિયાદ બાજુ, ખેડા ડિસ્ટ્રિક્ટમાં, સુરતમાં જાઓ તો આખી ચેન્જ છે. એટલે કે ભાષા બાર ગાઉએ બોલી બદલાય છે ને. આ બધી આપણી લોક સંસ્કૃતિમાં આનો સમાવેશ થાય છે. જો ને તમે જો ગુજરાતમાં લોક સંસ્કૃતિ છે, આપણે ગુજરાતમાં જનરલ જોવા જઈએ તો ગુજરાત ગરબા ને ભવાઈ, રાઈટ ને, ભવાઈ. અને પંજાબમાં, પંજાબ શીખ સમુદાય એટલે ભાંગડા આવે, એટલે ભાંગડા. અસમમાં બિહુ નૃત્ય, મહારાષ્ટ્ર લાવણી નૃત્ય, રાઈટ ને. આ લોક સંસ્કૃતિ છે બેટા. ગુજરાત જો કંઈ નહીં પૂછાય તો આમાંથી એકાદ આ બોર્ડમાં ઘણી વખત પૂછાયેલો છે. એ તો અસમમાં કયું લોક સંસ્કૃતિ, તો કાં તો કયું નૃત્ય, તો બિહુ નૃત્ય. મહારાષ્ટ્રમાં લાવણી, પંજાબમાં ભાંગડા, ગુજરાતમાં ગરબા. લોક સંસ્કૃતિ પૂછાય તો ગુજરાતમાં ગરબા ને ભવાઈ આપણી લોક સંસ્કૃતિ છે. આમ તો લોક સંસ્કૃતિ છે. જો કે હાલના સમયમાં સામાજિક સંદર્ભમાં જે બદલાવ આવ્યો અને એના કારણે આપણી લોક સંસ્કૃતિ છે ને, એમાં એનું સ્વરૂપ બદલાતું ગયું છે. જો આપણે દાખલા તરીકે આપણે ગરબા ગઈએ છીએ, ગરબા વાત, પણ ગરબામાં હવે ભાંગડા આવે, હે ને. ગરબામાં ભાંગડાનો સમાવેશ થાય છે અને બ્રેક ડાન્સનો સમાવેશ, બધું ભેગું મિક્સ થઈને ગરબા થઈ ગયા. એટલે કે લોક સંસ્કૃતિ છે ને, એ સામાજિક પરિવર્તન આવતું જયું છે ને, જેમ એના સંદર્ભમાં આપણી લોક સંસ્કૃતિનું હવે ધીમે ધીમે સ્વરૂપ બદલાતું ગયું છે. આ થયું આપણી લોક સંસ્કૃતિ, એટલે કે આપણી દેશી પરંપરા, એટલે કે ફોક કલ્ચર. આપણું આ પ્રકરણ, આપણું ચેપ્ટર નંબર 2 ઇઝ ઓવર, ક્લિયર થયું. નેક્સ્ટ આગળ આવતું ચેપ્ટર, નેક્સ્ટ ચેપ્ટર જોઈ લઈશું બેટા. થેન્ક યુ, આભાર.